આ વાત એ દિવસોની છે જ્યારે હું મારા પતિ સાથે તેમના ગામ ગોરખપુરમાં રહેવા માટે આવી હતી. મારા પતિ ખૂબ જ અમીર ખાનદાનના હતા. ગોરખપુરમાં તેમનું ઘર નહીં પણ એક ખૂબ મોટી હવેલી હતી, જેમાં ફક્ત મારા જેઠ અને જેઠાણી રહેતા હતા. મારા જેઠની ઉંમર 80 વર્ષ હતી, પણ આ ઉંમરે પણ તેમની બોડી ફિટ હતી. મારા જેઠ દેખાવમાં કોઈ હીરોથી ઓછા નહોતા લાગતા. મારા જેઠને જોઈને ક્યારેક મારું દિલ એમ થતું કે કાશ મારા લગ્ન મારા જેઠ સાથે થયા હોત, કારણ કે મારા પતિ અવારનવાર કામના સિલસિલામાં હંમેશા મારાથી દૂર જ રહેતા. આજે પણ જ્યારે રાત્રે મારા પતિ મારી સાથે નહોતા, ત્યારે હું એકલી પથારીમાં હા રાત પસાર કરી રહી હતી. ત્યાં અચાનક મને હવેલીમાં કોઈના ધીમે ધીમે ચીસો પાડવાના અવાજો આવવા લાગ્યા. આ અવાજ ખૂબ જ અલગ હતો, જાણે કોઈ પોતાની પ્રેમની દુનિયામાં ખોવાયેલું હોય. આ અવાજો સાંભળીને મારું દિલ પણ ખૂબ જોરથી ધબકવા લાગ્યું હતું. હું ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળીને ધીમે ધીમે ડગલા ભરવા લાગી. જ્યારે હું અવાજ સાંભળતા સાંભળતા આગળ વધી તો મેં જોયું કે આ અવાજ તો મને મારા જેઠ જેઠાણીના રૂમમાંથી આવી રહ્યો છે. હું વિચારવા લાગી કે મારા જેઠની ઉંમર તો ઘણી છે, તો તેઓ આ ઉંમરે કેવી રીતે આ બધું કરી રહ્યા છે. આવું જ વિચારતા જ્યારે મેં દરવાજાની બહાર કાન ધર્યા તો મને મારી જેઠાણીનો અવાજ આવવા લાગ્યો. તે કહી રહી હતી, બસ કરો, મારાથી સહન ન જ થઈ રહ્યું. પણ મારા જેઠ તોય પોતાની તાકાત લગાવી રહ્યા હતા. આ બધું સાંભળીને મારું મન પણ મચલવા લાગ્યું હતું. જ્યારે જેઠ રૂમની બહાર નીકળ્યા તો તેમણે મને જોઈ લીધી અને મારી આંખો જોઈને તેઓ મારા જજ્બાતોને સારી રીતે સમજી ગયા હતા. પછી હું તેમનો હાથ પકડીને મારા રૂમ તરફ લઈ ગઈ અને ત્યાં જઈને જેઠજીએ મોટા જોર સાથે, મારું નામ રાધા છે. હું મારી ઉંમરના એવા વળાંક પર હતી જ્યાં છોકરીના લગ્ન થયા પછી તેના બાળકો પણ થઈ જાય છે, પણ મારા હજુ સુધી લગ્ન થયા નહોતા. મારો રંગ શ્યામ હતો, જેના કારણે કોઈ પણ છોકરો મારી સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. મારી ઉંમર હવે 35 વર્ષની હતી. મારા લગ્ન ન થવાને કારણે મા બાપે સમય રહેતા જ મારી નાની બહેનના લગ્ન મારા પહેલાં કરી દીધા. મારી બહેનનો રંગ મારા કરતાં ઘણો સારો હતો. આ જ કારણે તેના માટે ખૂબ સારા સંબંધો પણ આવવા લાગ્યા હતા. પણ હું હંમેશા લગ્ન માટે ખૂબ જ તરસી જતી હતી. લગ્નને લઈને મારા પણ ઘણા સપના હતા, જે મને મારી જિંદગીમાં અધૂરા લાગી રહ્યા હતા. હું હંમેશા મારી માના ખોળામાં માથું મૂકીને કહેતી કે માં, શું ક્યારેય જિંદગીમાં મારા લગ્ન થશે કે હું હંમેશા આવી જ કુંવારી બેસી રહીશ? મારી માં મારી વાત સાંભળીને કહેતી કે રાધા, તું આ બધું જરાય ના વિચાર. જોજે, ભગવાન તારા માટે ખૂબ જ સારો છોકરો તારી જિંદગીમાં મોકલશે, જેની સાથે તું ખૂબ ખુશ રહીશ. આ બધું વિચારીને હું અત્યારે મારા દિલને દિલાસો આપી દેતી હતી. પણ હવે ધીમે ધીમે મારી ઉંમરની મારી બધી બહેનપણીઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને હવે તો તેમને બાળકો પણ હતા. અવારનવાર મારી સહેલીઓ મને મેણા મારતી હતી કે તારા જેવી શ્યામ છોકરી સાથે કોઈ લગ્ન નહીં કરે. જે સાંભળીને હું ઘરે આવીને ખૂબ જ રડતી હતી. મુંબઈના એક મોટા શહેરમાં રહેતી હતી. હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી હતી. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારી નાની બહેન રહેતા હતા, જેના લગ્ન હજુ 2 વર્ષ પહેલાં જ થયા હતા અને હજુ 1 મહિના પહેલાં જ તેને ખૂબ જ પ્યારા બાળકને જન્મ આપ્યો હતો. શ્યામ હોવાને કારણે મારા માટે કોઈ પણ સંબંધ આવતો નહોતો. જો કોઈ સંબંધ આવે તો પણ તે મને જોઈને ના પાડીને ચાલ્યા જતા. હવે વધતી ઉંમર સાથે મેં પણ મારા સપનાઓને તોડી દીધા હતા. મેં વિચારી લીધું હતું કે કદાચ મારા નસીબમાં કોઈ છોકરો લખાયો જ નથી. હવે જ્યારે પણ કોઈ મારી સામે રંગની મજાક ઉડાવતું તો તેની પણ મારા પર કોઈ અસર નહોતી થતી. મેં મારા દિલ અને દિમાગને સારી રીતે સમજાવી લીધું હતું કે હવે મારે મારા મા બાપ સાથે જ મારી જિંદગી કાઢવાની છે.
આ બધું વિચારીને હું મારી જિંદગી ગુજારી રહી હતી. ત્યાં એક દિવસ મા મને આવીને કહેવા લાગી કે રાધા જોને, તારા માટે એક ખૂબ જ સારો સંબંધ આવ્યો છે. માની વાત સાંભળીને મેં કહ્યું કે માં, શું તું દિવસે સપના જોઈ રહી છે? મા મને કહેવા લાગી કે ના રાધા, તું મારી વાત પર વિશ્વાસ રાખ. આપણી બાજુમાં જે સવિતા આંટી છે ને, તેમના કોઈ દૂરના સંબંધીઓનો એક છોકરો છે જેની ઉંમર પણ 40 વર્ષ થઈ ગઈ છે અને તેને હજુ સુધી લગ્ન કર્યા નથી. મા મને કહેવા લાગી કે તે છોકરાની જે માસી છે તે ઈચ્છે છે કે તે છોકરાના લગ્ન થઈ જાય. મેં સવિતા આંટીને તારો ફોટો મોકલી દીધો છે. જો તું છોકરાને ગમી ગઈ તો આ લગ્ન જલ્દી થઈ જશે. માની વાતો સાંભળીને મેં કહ્યું કે માં, તમે જાણો છો ને, મારા શ્યામ રંગને કારણે દરેક છોકરો મને જોયા પછી રિજેક્ટ કરી દે છે. પણ મા મને કહેવા લાગી, તું આ બધી વાતો વધારે ના વિચાર, ભગવાન પર ભરોસો રાખ, જોજે ભગવાન તારા માટે ખૂબ જ સારું કરશે. માની વાતો સાંભળીને હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ. રૂમમાં આવીને હું મનમાં વિચારવા લાગી કે મારી વજહથી મારા મા બાપને પણ કેટલી પરેશાની ઉઠાવી પડી રહી છે. જો હું આજે ખૂબસૂરત હોત તો મારા લગ્ન ક્યારનાય થઈ ગયા હોત. મને અંદરથી ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. હું વિચારી રહી હતી કે કાલે પણ જ્યારે છોકરો આ સંબંધની ના પાડી દેશે ત્યારે માને કેટલું દુઃખ થશે. પછી આવી જ રીતે પૂરા 2 દિવસ વીતી ગયા. એક દિવસ અચાનક મા મારા રૂમમાં ભાગતી આવી અને મને કહેવા લાગી, રાધા, આ મીઠાઈ ખા અને લગ્નની તૈયારી શરૂ કર. માની વાતો સાંભળીને મેં કહ્યું કે માં, તમે આ શું કહી રહ્યા છો? મા મને કહેવા લાગી કે તે જ જે સાચું છે, જેના માટે તું આટલા વર્ષોથી તરસી રહીશ. મેં માને કહ્યું કે માં, મને આટલી ના ગૂંચવો, સીધે સીધું કહો કે વાત શું છે. મા મને કહેવા લાગી કે મેં પરમ દિવસે તને એક છોકરા વિશે કહ્યું હતું ને, જેની ઉંમર 40 વર્ષ છે. તે છોકરાએ તને જોઈને લગ્ન માટે હા પાડી દીધી છે. અને આ કહેતા જ માં ખુશીથી ઝૂમી ઉઠી. પણ હું મનોમન વિચારી રહી હતી કે આખરે તે છોકરાએ લગ્ન માટે હા કેમ પાડી. માં મારા મોઢામાં મીઠાઈ નાખીને રૂમની બહાર જતી રહી અને ઘરમાં બધાને મીઠાઈ વેચવા લાગી. હું પથારીમાં બેસીને એ જ વિચારી રહી હતી કે તે છોકરાએ મારો ચહેરો જોયો પણ છે કે નહીં. હવે હું આ બધાથી ખૂબ પરેશાન થઈ રહી હતી. ત્યાં અચાનક માં ફરીથી મારા રૂમમાં આવી અને તેના કાન પર ફોન હતો. તે ફોન પર બસ હા હામાં જ જવાબ આપી રહી હતી અને પછી ફોન રાખતા જ મને ખુશીથી કહેવા લાગી કે રાધા, જો ભગવાને તારી સાંભળી લીધી. પહેલાં તો લોકો આ સંબંધ માટે ના પાડી દેતા હતા, પણ હવે જો છોકરો તો લગ્ન માટે બેકરાર થઈ રહ્યો છે અને તેને 2 દિવસની અંદર જ લગ્ન કરવાનું કહ્યું છે. માની બધી વાતો સાંભળીને મેં માને કહ્યું કે માં, તે છોકરો ક્યાંક લંગડો લૂલો તો નથી ને? તમે તે છોકરાને જોયો છે? તો મા મને કહેવા લાગી કે મેં તેને ફોટામાં જોયો હતો. તે સારો દેખાતો હતો અને મેં એવું પણ સાંભળ્યું છે કે તે આ લગ્ન પોતાની માસીના કહેવાથી કરી રહ્યો છે. તેની માસીની ઉંમર થઈ ગઈ છે અને તેની આગળ પાછળ કોઈ નથી. તેનો એક મોટો ભાઈ છે જે ગામમાં રહે છે, જેના લગ્ન ઘણા સમય પહેલાં થઈ ગયા હતા. તારા માટે આ ખૂબ જ સારો સંબંધ આવ્યો છે. તારે ના તો પૈસાની કોઈ ચિંતા કરવી પડશે અને ના તારા સાસુ સસરા છે જે તને હેરાન કરશે. માની આ બધી વાતો સાંભળીને મારા મનમાં પણ હવે હળવી ખુશી જાગવા લાગી હતી. મને પણ લાગવા માંડ્યું કે કદાચ ભગવાને આજે મારી સાંભળી લીધી છે. કહેવાય છે ને કે જ્યારે આપણે કોઈ વસ્તુ પાછળ શિદ્દતથી ભાગીએ છીએ ત્યારે તે આપણને નથી મળતી, અને જ્યારે આપણે તેને છોડી દઈએ છીએ ત્યારે તે વસ્તુ આપણી સામે આવીને ઊભી રહી જાય છે. મારી જિંદગીમાં પણ આ જ બધું થઈ રહ્યું હતું. હવે હું મારી જિંદગીમાં ખૂબ ખુશ હતી. મને એવું લાગતું હતું કે હું મારી જિંદગીમાં જે ઈચ્છતી હતી તે મને આજે મળી રહ્યું છે. પછી સાંજે છોકરાવાળા તરફથી લગ્નનો જોડો પણ મોકલી દેવામાં આવ્યો. ત્યારે મેં છોકરાને જોયો હતો. તે છોકરો તો દેખાવમાં મને ફિટ લાગી રહ્યો હતો, બસ તેની ઉંમર મારા કરતાં વધારે હતી. જોયું જાય તો ઉંમર તો મારી પણ
ઘણી વધી ગઈ હતી. તે છોકરાએ મારાથી ખાસ વાતચીત તો ના કરી, પણ તેની સાથે તેની માસી હતી. તે મન જોઈને ખૂબ ખુશ થઈ રહી હતી. તે મારા ઓવારણા પણ લઈ રહી હતી. છોકરાનું નામ મયંક હતું. તેની માસી જણાવવા લાગી કે મયંક ખાનદાની વેપારી છે, જેમાં તે હંમેશા ખૂબ બિઝી રહે છે. તેના મા બાપનું મોત બાળપણમાં જ થઈ ગયું હતું. મારા સિવાય તેનું કોઈ ધ્યાન રાખનાર નથી. કામકાજમાં તે એટલો બધો ખોવાઈ ગયો છે કે તેને પોતાની જિંદગી પર બિલકુલ ધ્યાન નથી આપ્યું. આ કારણે તેની ઉંમર આટલી વધી ગઈ છે. મયંકને જોઈને એ અંદાજો બિલકુલ લગાવી શકતો નહોતો કે ખરેખર તે પોતાના કામકાજમાં એટલો બિઝી રહેતો હશે, કારણ કે જ્યારથી તે ઘરે આવ્યો હતો ત્યારથી તે ફોન પર જ વધારે બિઝી હતો. તેને તો મારી સાથે પણ ખાસ વાત ના કરી, પણ અમારા બંનેનો નંબર એક્સચેન્જ થઈ ગયો હતો. પછી મારા પરિવાર અને મયંકની માસીએ મળીને લગ્નનો દિવસ ફિક્સ કરી દીધો અને પછીના 2 દિવસ પછી જ લગ્નની તારીખ રાખવામાં આવી. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. મારા ઘરમાં તો આખું ખુશીનું વાતાવરણ હતું. મારી બહેન, મારા મા બાપ, બધા લોકો ખૂબ જ ખુશ હતા. લગ્નને લઈને મેં જે સપના સજાવ્યા હતા તે આજે પૂરા થવાના હતા. સહેલીઓએ પણ મને રાતની મોહબ્બત વિશે સારી રીતે સમજાવી દીધું હતું. આ બધી વાતો સાંભળીને મારા અંદરની બેકરારી હવે વધવા લાગી હતી. વર્ષોની જે મારી ચાહત હતી તે આજે પૂરી થવાની હતી. આટલા વર્ષો પછી આજે લાલ જોડો પહેરીને પોતાની જાતને અરીસામાં જોઈ રહી હતી. મારી માં તો મને જોતા જ રડવા લાગી અને કહેવા લાગી, હું ભગવાન પાસે ખૂબ દુઆ કરતી કે તારા લગ્ન અમારા જીવતા જીવ થઈ જાય, પણ જો આજે મારા ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી દીધી. ભગવાન જે કરે છે તે હંમેશા સારા માટે કરે છે. મેં માની આંખોમાંથી આંસુ લૂછ્યા અને અમે બંને મા દીકરી ગળે વળગીને ખૂબ રડ્યા. ત્યાં જ મારી નાની બહેન પણ પાછળથી આવી અને કહેવા લાગી, દીદી, આજે રડવાનો દિવસ નથી, આજે તો ખુશ થવાનો દિવસ છે. પછી મને મંડપ પર પહોંચાડવામાં આવી. મંડપ પર મયંક મારી બાજુમાં બેઠો હતો. તેની આંખો ઝૂકેલી હતી. પછી પંડિતને બોલાવીને મંત્રો પઢાવવામાં આવ્યા અને પછી થોડી વાર બાદ મારા લગ્ન થઈ ગયા. આજે મારી આટલા વર્ષોની જે તમન્ના હતી તે પૂરી થઈ ગઈ હતી. ઘરેથી વિદાય થઈને જ્યારે હું મારા સાસરે પહોંચી તો ત્યાં મયંકનું આટલું મોટું ઘર જોઈને હું દંગ રહી ગઈ. ઘર પર તેની માસીએ મારું સ્વાગત કર્યું અને તેના કેટલાક સંબંધીઓ હતા. પછી માસીએ મારો હાથ પકડીને મને મયંકના રૂમ સુધી લઈ ગઈ અને મને કહેવા લાગી કે આજે આ ગરમ દૂધનો ગ્લાસ તારા પતિને આપી દે છે. આ એક પ્રકારની રસમ હોય છે. મયંકની માસીની વાત સાંભળીને હું થોડી શરમાઈ ગઈ અને પછી ધીરેથી ગ્લાસ પકડીને રૂમની અંદર દાખલ થઈ ગઈ. રૂમની અંદર જ્યારે ગઈ તો મેં મયંકની મોટી મોટી તસવીરો દિવાલ પર લટકેલી જોઈ, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. રૂમ તો એટલો મોટો હતો કે તેમાં લાગે કે 2-3 બેડ આવી શકે. પણ મારા મનમાં એ ચિંતા ખૂબ જ હતી કે મયંકે એકવાર પણ મારી સાથે ઠીકથી નથી વાત કરી. મેં વિચાર્યું કદાચ તે પોતાના કામકાજમાં બિઝી હશે, એટલે મેં આ વાત જ મગજમાંથી કાઢી નાખી અને ઘૂમટું ઓઢીને પથારીમાં બેસી ગઈ. અડધા કલાકની મોડાઈ બાદ જ્યારે મયંક રૂમમાં દાખલ થયો તો મારી ધડકનો વધવા લાગી. રૂમમાં પૂરી શાંતિ હતી. મયંક ધીરેથી મારી બાજુમાં આવીને બેસી ગયો, પણ તે મને કંઈ બોલી જ નહોતો રહ્યો. પછી મેં મયંકને કહ્યું કે તમે કંઈક બોલવા માંગો છો કે નહીં? મયંક મારી વાત સાંભળીને કહેવા લાગ્યો કે તું બોલ. મેં કહ્યું કે અચ્છા, તો તમે એ કહો કે તમે મને પસંદ કરો છો કે પછી તમે આ લગ્ન ફક્ત તમારી માસીના કહેવાથી કર્યા છે? મયંક કહેવા લાગ્યો, આ સંબંધ ભલે માસીએ નક્કી કર્યો હતો, પણ મને તું ગમી હતી, ત્યારે જ મેં આ સંબંધ માટે હા પાડી.
આ સાંભળીને મારા ચહેરા પર એક સ્મિત આવ્યું. પછી મેં કહ્યું કે હું તો શ્યામ છું અને તમને કોઈ પણ છોકરી મળી શકતી હતી. તમે મારી સાથે લગ્ન કેમ કર્યું? મયંક મારી વાતો સાંભળીને થોડી વાર માટે ચૂપ રહ્યો અને પછી કહેવા લાગ્યો કે જો હું માનું છું કે મને કોઈ પણ છોકરી મળી શકતી હતી, પણ જેવી છોકરીની હું ખ્વાહિશ રાખતો હતો તે મને આજ સુધી નહોતી મળી. જ્યારે માસીએ મને તારો ફોટો બતાવ્યો તો તું મને એક જ નજરમાં ગમી ગઈ અને મેં આ સંબંધ માટે હા પાડી દીધી. આની આગળ હું કંઈ બોલવા જતી હતી ત્યાં મયંકે મારા મોઢા પર હાથ રાખી દીધો અને કહેવા લાગ્યો કે શું તું મને પસંદ નથી કરતી જે તું આટલા સવાલો કરી રહી છે? આ સાંભળતા જ હું ચૂપ થઈ ગઈ. અને પછી મયંકે લાઇટ બંધ કરતાં જ ધીરે ધીરે બધું કર્યું જેની તમન્ના મને વર્ષોથી હતી, જેની ખ્વાહિશ માટે હું હંમેશા તરપતી કે મારો પતિ મને બેપનાહ મોહબ્બત કરે. આજે રાત હતી જ્યારે મયંક મારા પર ખૂબ પ્રેમ લૂંટાવાના હતા. મયંકે આખી રાત મારી સાથે ખૂબ જ મોહબ્બત દેખાડી. પછી સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું ફ્રેશ થઈને કિચનમાં નાસ્તો બનાવવા માટે ગઈ. નાસ્તો તૈયાર કરીને જ્યારે મેં ડાઇનિંગ ટેબલ પર મૂક્યો તો માસી મને જોઈને કહેવા લાગી, કાશ જો આજે મયંકની માં હોત તો ખૂબ જ ખુશ હોત. થોડી વાર બાદ મયંક પણ નાસ્તો કરવા માટે ટેબલ પર આવીને બેસી ગયો. મેં ખૂબ જ સ્વાદિષ્ટ ખીર બનાવી હતી, જે ખીર ખાતા બધા લોકો મારા વખાણ કરવા લાગ્યા. પછી માસી મને કહેવા લાગી કે આજે મોઢું જોવાની રસમ રાખવામાં આવી છે અને તારા માટે મેં એક ખૂબ જ સુંદર સાડી લીધી છે જે આજે તારે પહેરવાની છે. તેમની માસી માં તો નહોતી, પણ તે આખી સાસુની ફરજ નિભાવી રહી હતી, જે જોઈને હું ખૂબ જ ખુશ હતી. પછી થોડી વાર બાદ મું દિખાઈની રસમ કરવામાં આવી. મું દિખાઈની રસમમાં પણ બધાએ મારા વખાણ જ કર્યા. કોઈએ મારી સામે શ્યામ રંગનો ઉલ્લેખ ના કર્યો, જેનાથી હું ખૂબ જ ખુશ હતી. પછી જ્યારે હું આ રસમ પૂરી કરીને પાછી રૂમમાં આવી તો મેં મયંકને એક વાત પૂછી કે તમને શું મારા શ્યામ રંગથી કોઈ તકલીફ નથી? તો તે મને કહેવા લાગ્યો કે તું કાલે રાત્રે પણ આ બધી વાતો પૂછી રહી હતી અને હવે ફરી તે શરૂ કરી દીધું. મેં તને પહેલાં પણ કહ્યું ને કે મને તું ગમી છે. રહી વાત શ્યામ ચહેરાની, તો માણસનો ચહેરો નહીં પણ સિર જ જોવામાં આવે છે. અને આ કહેતા જ મયંકે મને ગળે લગાવી લીધી અને પછી રૂમ બંધ કરતા જ મારા પર પ્રેમ લૂંટાવા લાગ્યો. મારી જિંદગી તો આવી જ રીતે હસતા ખેલતા પસાર થઈ રહી હતી. હું મારી જિંદગીમાં ખૂબ ખુશ હતી. હું ભગવાનનો હંમેશા આભાર માનતી હતી કે કાશ તે અમારી જિંદગીમાં પહેલાં મોકલી દે. પણ પછી હું એ જ વિચારતી કે જે થાય છે તે સારા માટે થાય છે. મમ્મી પપ્પાનો ક્યારેક જ્યારે ફોન આવતો તો તેઓ મયંક વિશે પૂછતા અને હું તેમને એમ જ કહેતી કે મયંક મારું ખૂબ જ સારું ધ્યાન રાખે છે, તમારે મારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. માં મારી વાતો સાંભળીને કહેતી કે જોયું રાધા, હું તને કહેતી ને ભગવાન જોજે તારા માટે સારું જ કરશે અને આજે તું તારી જિંદગીમાં ખૂબ ખુશ છે. હું દુઆ કરીશ કે તારી ખુશીઓને ક્યારેય કોઈની નજર ના લાગે. આમ જ હસતા ખેલતા હવે મારા લગ્નને પૂરા 6 મહિના વીતી ગયા હતા. ત્યાં અચાનક મયંક આવીને મને કહેવા લાગ્યા કે મારે મારા વેપારના સિલસિલામાં પાછા મારા ગામ જવું પડશે. આ સાંભળતા જ હું થોડી ઉદાસ થઈ ગઈ અને કહ્યું કે હું તમારા વગર એકલી એવી કેવી રીતે રહીશ? ત્યારે મયંક મને કહેવા લાગ્યો, અરે પાગલ, તું ચિંતા કેમ કરે છે? તું પણ મારી સાથે જ ચાલશે. આ સાંભળતા જ મારા ચહેરા પર સ્મિત આવી ગયું અને પછી મેં અમારા બંનેની બેગ પેક કરી લીધી. પછી બીજી સવારે મયંક મને પોતાની સાથે ગોરખપુર ગામ લઈ ગયો. પૂરા 2 કલાકની મુસાફરી બાદ જ્યારે હું મયંકના ઘરની બહાર ઊભી રહી તો હું તેને જોઈને ચોંકી ગઈ. ખરેખર તે ઘર નહોતું, પણ એક હવેલી હતી જે ઘણી સદીઓ પહેલાં બનાવવામાં આવી હતી. હું થોડી વાર ઊભી રહીને તે હવેલીને જોઈ રહી હતી. ત્યાં મયંક મને કહેવા લાગ્યો કે તું બહાર ઊભી રહીને
આ હવેલીને જ જોયા કરીશ કે પછી મારી સાથે ઘરની અંદર પણ આવશે. પછી મેં તરત જ મયંકનો હાથ પકડ્યો અને અમે હવેલીની અંદર દાખલ થયા. અંદર જતાં જ મને એક જેઠાણી મળ્યા. મયંક મને કહેવા લાગ્યો, અમારા ભાભી છે. મયંકના ભાભીનો વ્યવહાર મારા પ્રત્યે ખૂબ જ સારો હતો. પછી થોડી જ મિનિટો બાદ મને પાછળથી એક માણસનો અવાજ આવ્યો. જ્યારે હું ફરીને જોયું તો મને ખબર પડી કે તે મારા જેઠ હતા. મારા પતિ મયંક પોતાના મોટા ભાઈને ગળે મળ્યા તો મારા જેઠ મારા પતિને કહેવા લાગ્યા કે મયંક, તે અમને પહેલાં કેમ ના જણાવ્યું? અમે તારા આવવાનું સ્વાગત કરત. જે સાંભળતા જ મયંક કહેવા લાગ્યો કે અરે ભાઈ, હું કોઈ કામથી અહીં આવ્યો છું અને હવે બધી વાત તમે મને દરવાજા પર જ પૂછી લેશો કે શું? આ કહેતા જ મારા જેઠે હસતા હસતા કહ્યું, અરે નહીં, અચ્છા તો ચાલ, આપણે પછી આ વિશે વાત કરીશું. અને કેમ છે? પછી મારા પતિએ મારા જેઠ સાથે મારી મુલાકાત કરાવી. જેઠને જોવાથી તો એવું લાગતું હતું કે તે તો હજુ ફક્ત 40ની ઉંમરના છે. તે દેખાવમાં થોડા હેન્ડસમ હતા. જે મારી જેઠાણી હતી તેમની ઉંમર વધારે મને લાગતી હતી. પણ હું આ વિશે વધારે ના વિચાર્યું. મયંકની હવેલી જોઈને હું ખૂબ જ ખુશ હતી. આ હવેલીમાં ઘણા બધા રૂમ બનેલા હતા, જેને જોઈને લાગતું હતું કે આ હવેલી ખૂબ જ જૂની બનેલી છે. મેં જ્યારે જેઠાણીને આ વિશે પૂછ્યું તો તે મને કહેવા લાગી કે હવેલી મારા સાસુ સસરાના પૂર્વજોએ બનાવી હતી. સાંભળ્યું હતું કે અહીં ખૂબ મોટો પરિવાર રહેતો હતો, પણ ધીરે ધીરે બધા અલગ થઈ ગયા. કેટલાક ભગવાનને પ્યારા થઈ ગયા. હવે ફક્ત હું અને મારા પતિ જ આમાં રહીએ છીએ. હું મારી જેઠાણી સાથે વાતો કરી રહી હતી ત્યાં જ પાછળથી 2 બાળકો માં કહેતા ભાગતા આવીને મારી જેઠાણીને ગળે વળગી ગયા. પછી મારી જેઠાણીએ મારી મુલાકાત તેમની સાથે કરાવી. પછી કલાકો સુધીની ગપશપ બાદ મારી જેઠાણીએ મને મારો રૂમ બતાવ્યો. આ રૂમ મયંકના ઘર કરતાં પણ ઘણો મોટો હતો. દિવાલો પર દરેક વસ્તુ જૂની રીતની બનેલી હતી. આ બધું જ હું જોઈ રહી હતી ત્યાં અચાનક ધીરેથી કોઈએ મારા મોઢા પર હાથ રાખી દીધો. મેં મારી જાતને છોડાવવાની ઘણી કોશિશ કરી. જ્યારે હું ફરીને જોયું તો સામે મારો પતિ ઊભો હતો. પતિ મને જોઈને જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, શું થયું રાધા રાણી, તું ડરી ગઈ? મેં કહ્યું કે એવું તે કોઈ કરે છે કે શું? જો ખરેખર કોઈ મારી સાથે આ રીતે હરકત કરત. મારું સાંભળતા જ મારા પતિ ગુસ્સાથી કહેવા લાગ્યા, આ રીતે હરકત કરવાનું કોઈ વિચારી પણ ના શકે અને અહીં તો બધા પોતાના છે. મેં કહ્યું કે નોકર ચાકર પણ તો હોઈ શકે ને? તો તે કહેવા લાગ્યા કે અહીં નોકર પણ ખૂબ જૂના લાગેલા છે. બહારનું અહીં અંદર કોઈ પણ નથી આવી જતું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને પછી મારા પતિએ ફરીથી મારા પર બધ લૂંટાવાનું શરૂ કરી દીધું. રાત્રે અમે બધાએ મળીને ડિનર કર્યું અને ડિનર કરીને જ્યારે અમે રૂમમાં આવ્યા તો હું મારા પતિ સાથે તેમની ફેમિલી વિશે પૂછવા લાગી. અમને બંનેને અંદરો અંદર વાતો કરતા ઘણીવાર થઈ ગઈ હતી અને પછી અમે બંને ઘેરી ઊંઘમાં ઊંઘી ગયા. પણ પછી રાત્રે અચાનક જ મને રૂમમાં કોઈના ચિલ્લાવાના અવાજો આવવા લાગ્યા. અવાજ ખૂબ જ ધીરે ધીરેથી આવી રહ્યો હતો. હું તરત જ ડરની મારે જાગી ગઈ. મેં જ્યારે મારા પતિને ઉઠાડવાની કોશિશ કરી તો તે ખૂબ જ ઘેરી ઊંઘમાં ઊંઘી રહ્યા હતા. આ કારણે મેં તેમને ફરી જગાડવાની કોશિશ ના કરી. થોડી વાર પછી આ અવાજ ધીરે ધીરે બંધ થઈ ગયો. મને હવે ડર પણ લાગવા માંડ્યો હતો કે ક્યાંક આ હવેલીમાં કોઈ આત્મા તો નથી. હું અવારનવાર પુસ્તકોમાં વાંચતી હતી કે જૂની હવેલીમાં આત્માઓ ફરે છે અને આ હવેલી પણ તો દેખાવમાં જૂની હવેલી જેવી જ લાગી રહી હતી. આ બધું જ હું મારા મગજમાં વિચારી રહી હતી અને પછી ભગવાનનું નામ લેતા ફરીથી પથારીમાં આવીને સૂઈ ગઈ. મારા પતિને પકડીને સૂઈ ગઈ. સવારે જ્યારે હું જાગી તો મારી જેઠાણી રૂમનો દરવાજો ખખડાવી રહી હતી. તે કહેવા લાગી, રાધા, નાસ્તો તૈયાર છે,
તમે બંને જલ્દી ફ્રેશ થઈને નાસ્તાના ટેબલ પર આવી જાઓ. આ સાંભળતા જ અમે બંને તરત ફ્રેશ થવા માટે ઉઠ્યા અને નાસ્તાના ટેબલ પર આવી ગયા. નાસ્તો કરતી વખતે મારા પતિના જે મોટા ભાઈ હતા તે તેમને કહેવા લાગ્યા કે મયંક, તે જણાવ્યું નહીં તારા અહીં આવવાનું કારણ શું હતું? હું એટલે પૂછી રહ્યો છું કારણ કે તું આની પહેલા ક્યારેય ગામ પાછું નથી આવ્યું અને હંમેશા શહેરમાં જ રહે છે અને આમ પણ બધો બિઝનેસ તું સંભાળે છે. આ સાંભળીને મારા પતિ મયંક કહેવા લાગ્યા, હા ભાઈ, પણ મારે કંઈક અર્જન્ટ કામ હતું જેના કારણે મારે ગામ પાછું આવવું પડ્યું. હું વિચારતો હતો કે ગામની જે જમીનો પડી છે તે મારે મારા બિઝનેસ માટે જોઈએ છે અને તે જમીનો પર અત્યારે કંઈ કામ નથી ચાલી રહ્યું. આ બધું જ મયંક બોલી રહ્યો હતો ત્યાં જ અચાનક તેનો જોરથી ફોન વાગ્યો. ફોન ઉપાડીને મયંક બહાર ગયો અને ઘણીવાર સુધી તે કોઈની સાથે ચર્ચા કરી રહ્યો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે કહેવા લાગ્યો કે તેને અત્યારે અર્જન્ટ કોઈ કામથી બીજા શહેરમાં જવું પડશે. જ્યારે મેં કહ્યું કે અત્યારે તો આપણે અહીં આવ્યા છીએ, તો અત્યારે આટલી જલ્દી કેવી રીતે પાછા જઈશું? તમે તે કામની ના પાડી દો. પણ મયંક કહેવા લાગ્યો કે આ કામ ખૂબ જ અર્જન્ટ છે. જો આ ન થયું તો કરોડોની ડીલ હાથમાંથી નીકળી જશે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. પછી મેં કહ્યું કે અચ્છા, હું જઈને આપણા બંનેની બેગ ફરીથી પેક કરી લઉં. સાંભળતા જ મયંક કહેવા લાગ્યો, અરે ના, તારે ન જ જવાનું. મેં કહ્યું, એનો મતલબ શું છે તમારો? તે મને કહેવા લાગ્યો, તું અહીં હવેલીમાં ભાભી સાથે રહે, હું એકલો જ બીજા શહેરમાં જઈશ કારણ કે ત્યાં મારે કામના સિલસિલામાં અહીં તહીં ભાગવું પડશે. હું તને ક્યાં મારી સાથે લઈને ભાગતો ફરું? એના કરતાં સારું છે તું ભાભી સાથે અહીં ઘરે રહે. આ સાંભળતા જ મારું મોઢું લટકી ગયું અને મેં નામાં જવાબ આપ્યો. પણ જેઠ જેઠાણી સામે વધારે કંઈ ના બોલી શકી. પછી જ્યારે અમે બંને પતિ પત્ની રૂમમાં આવ્યા ત્યારે મેં મારા પતિ પર ખૂબ ગુસ્સો કર્યો. મેં કહ્યું, તમે મને તમારી સાથે લાવ્યા છો તો મને તમારી સાથે લઈને જાઓ. તમારા પતિ કહેવા લાગ્યા કે અત્યારે તેમને એક અઠવાડિયા માટે બીજા શહેરમાં જવું છે અને પાછા તે ફરી હવેલી આવશે અને અહીં થોડા દિવસ રહ્યા પછી પાછા પોતાના ઘરે ચાલ્યા જઈશું. તું ચિંતા ના કર. મેં કહ્યું કે હું તમારા વગર એકલી કેવી રીતે રહીશ? આ વાત સાંભળતા જ મયંક જોરથી હસવા લાગ્યો. કેમ, તને આ હવેલીથી ડર લાગે છે? મેં કહ્યું કે ના, એવી વાત નથી. પછી મારા પતિ મને પ્રેમથી મનાવવા લાગ્યા ત્યારે મારું ના પાડવું મુશ્કેલ થઈ ગયું. પછી અડધો કલાક પ્રેમ લૂંટાવ્યા બાદ મારા પતિ મને છોડીને બીજા શહેર માટે રવાના થઈ ગયા. હવે હું આ હવેલીમાં સાવ એકલી થઈ ગઈ હતી. મારી જેઠાણી મારી સાથે વાતો તો કરતી હતી પણ મને રાત્રે એકલા સૂવામાં ખૂબ જ ડર લાગતો. હું આખો દિવસ મારી જેઠાણી સાથે કિચનમાં મદદ કરતી. મારી જેઠાણીનો સ્વભાવ ખૂબ જ ફ્રેન્ડલી હતો. તે મને કહેતી કે હું મારા બાળકોને બોર્ડિંગ સ્કૂલમાં ભણાવવા મોકલ્યા છે. તેઓ હંમેશા 1 મહિના પછી મળવા માટે હવેલીમાં આવે છે અને મારા પતિ આખો દિવસ કામમાં બિઝી રહે છે. હું પણ હવેલીમાં એકલી બોર થઈ જાઉં છું. પણ હવે તું આવી ગઈ છે ને તો આપણે બંને મળીને ખૂબ એન્જોય કરીશું. આ વાતો દરમિયાન જ્યારે મેં મારી જેઠાણીને એમ પૂછ્યું કે ગઈકાલે રાત્રે મને કોઈના ચિલ્લાવાના અવાજો આવતા હતા, હું વધારે સાંભળી તો ના શકી. આની આગળ હું કંઈ બોલવા જતી હતી ત્યાં જ મારી જેઠાણી કહેવા લાગી, અમને તો એવો કોઈ પણ અવાજ નથી આવ્યો. શું તું હવેલીમાં નવી આવી છે ને એટલે હવેલી જોઈને થોડી ડરી ગઈ છે. જોકે મેં પણ સાંભળ્યું હતું કે આ હવેલીમાં જે મારા સાસુ સસરાના પૂર્વજો હતા તેમની આત્માઓ ફરે છે, પણ મને એવું કંઈ પણ આજ સુધી દેખાયું નથી. તું આ ઘરની વહુ છે, કદાચ તને તે અવાજ આવ્યો હોય, પણ તું ક્યારેય તારા રૂમની બહાર ના નીકળતી. આટલું કહેતા જ મારી જેઠાણીએ વાત ટાળી દીધી અને કિચનમાંથી તરત નીકળીને પોતાના રૂમમાં જતી રહી.
હવે રાત્રે જ્યારે હું મારા રૂમમાં આવી તો મેં મારા રૂમને સારી રીતે લોક કરી દીધો અને પછી મારા પતિને ફોન કરીને વાત કરવા લાગી. મારા પતિ મારી સાથે ખૂબ જ મજાક કરી રહ્યા હતા. તેઓ મને કહેવા લાગ્યા, શું થયું? તને એકલા ઊંઘ નથી આવતી કે પછી આજે પણ તને ડર લાગે છે? મેં કહ્યું, ના ના, હું કોઈનાથી ડરતી નથી, બસ મને તમારી યાદ આવે છે. પછી હું મારા પતિ સાથે અડધા કલાક સુધી વાત કરતી રહી. ત્યાં અચાનક મારા પતિ ફોન પર જ ઘેરી ઊંઘમાં ઊંઘી ગયા અને મેં પણ ફોન રાખી દીધો. પણ ફોન રાખ્યા પછી મને ઊંઘ નહોતી આવતી. હું થોડી બેચેન થઈ રહી હતી. રૂમમાં ટહેલતા ટહેલતા પથારીમાં આવીને સૂઈ ગઈ અને ઘેરી ઊંઘમાં ઊંઘી ગઈ. પણ રાત્રે લગભગ 2:30 વાગ્યે મને ફરીથી કોઈના ચિલ્લાવાના અવાજો આવવા લાગ્યા. આ અવાજ કંઈક અલગ જ હતો, જાણે કોઈ કોઈની સાથે તે બધું કરી રહ્યું હોય. પણ મને લાગ્યું કે કદાચ આ મારી ગેરસમજ હોઈ શકે, કારણ કે આટલી મોટી હવેલીમાં મારા જેઠ અને જેઠાણી સિવાય કોઈ નહોતું. મારા જેઠ અને જેઠાણીની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે અને તેઓ તો આ ઉંમરે આ બધું જ વિચારતા મેં મારા મગજને ઝટકો આપ્યો અને ચાદર ઓઢીને સૂઈ ગઈ. બીજા દિવસે જ્યારે હું જાગી તો હું મારી જેઠાણી સાથે કિચનમાં મદદ કરવા લાગી. હું કિચનમાં કામ કરી રહી હતી ત્યારે મેં અચાનક જોયું કે મારી જેઠાણીએ માથા પર છેડો લીધો છે. જ્યારે મેં તેમને કહ્યું કે અહીં તો તમારા સાસુ સસરા પણ નથી, તો તમે છેડો કેમ લીધો છે? તો મને કહેવા લાગી કે તેમને સપનામાં તેમના સાસુ સસરા દેખાયા હતા, આ કારણે તેને માથા પર છેડો લીધો. અને મારી જેઠાણીની વાતોનો બિલકુલ સમજમાં ન આવ્યું. પછી મેં તેમને કહ્યું કે મને તો કાલે ફરીથી કોઈના ચિલ્લાવાના અવાજો આવતા હતા. શું તમે તે અવાજો સાંભળ્યા? તો મારી જેઠાણીએ તરત કહેવા લાગી, ના ના, મેં કોઈ પણ અવાજ નથી સાંભળ્યો. અને આ કહેતા જ તેના હાથમાંથી વાસણ નીચે પડી ગયું અને જ્યારે તે વાસણ ઉઠાવવા માટે નીચે નમી તો તેના માથા પરથી છેડો સરકવા લાગ્યો. જ્યારે મેં જેઠાણીનો ચહેરો જોયો તો તેમના ચહેરાની બાજુમાં કોઈ મોટો ડાઘ હતો, જાણે તેમને કોઈ ઘા વાગ્યો હોય. તે ઈજા જોઈને મેં કહ્યું કે તમને તો ઈજા ક્યાંથી થઈ? તો તે મને કહેવા લાગી કે ના ના, મને કોઈ ઈજા નથી થઈ, આ તો જૂનો જ કોઈ ડાઘ છે. અને આ કહેતા તે તરત કિચનમાંથી ભાગીને રૂમમાં જતી રહી. મને ધીરે ધીરે કંઈક ગડબડ લાગવા માંડી હતી. મારી જેઠાણી તો જોકે બહુ જ સારી હતી, પણ જ્યારે પણ હું ચિલ્લાવાના અવાજો વિશે પૂછતી તો તે મને કંઈક ને કંઈક બહાનું કાઢીને રૂમમાં જતી રહેતી. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું સત્ય જાણીને જ રહીશ. આ કારણે હું રાતની આતુરતાથી રાહ જોવા લાગી. રાત્રે મેં રૂમની લાઇટ પણ બંધ કરી દીધી, જેથી કોઈને લાગે કે હું ઘેરી ઊંઘમાં ઊંઘી ગઈ છું. પણ પછી રાત્રે લગભગ 2 વાગ્યે મને ફરીથી કોઈના ચિલ્લાવાના અવાજો આવવા લાગી. હું એટલું તો સમજી ગઈ હતી કે હવેલીમાં કોઈ ભૂત નથી, આ કોઈ માણસનો જ અવાજ છે. આ કારણે મેં રૂમને ધીરેથી ખોલ્યો અને ધીમે ધીમે ડગલા ભરવા લાગી અને તે અવાજને સારી રીતે સાંભળવા લાગી. અવાજ સાંભળતા સાંભળતા જ્યારે હું મારી જેઠાણીના રૂમ તરફ ગઈ તો મને તે અવાજ મારી જેઠાણીના રૂમમાંથી આવવા લાગી. વિચારવા લાગી કે આટલી રાત્રે આખરે જેઠાણીના રૂમમાંથી આટલા ચિલ્લાવાના અવાજ કેમ આવી રહ્યા છે? આ બધું જ વિચારતા જ્યારે હું રૂમની બારીની બહાર ડોકિયું કરીને જોવા લાગી તો મારી જેઠાણી પોતાના ઘૂંટણને બળે બેઠી હતી અને તેમના પતિ તેમના વાળ પકડીને તેમને કહી રહ્યા હતા કે મેં તને ક્યારનું કહ્યું હતું કે તું મયંક પાસે જઈને આ પેપર પર સાઇન કરાવી લે. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે મયંકના ક્યારેય લગ્ન ના થવા જોઈએ, પણ તેના લગ્ન પણ થઈ ગયા અને તે મારી પાસે આ વાત પણ છુપાવી રાખી. હવે જો તે ફરી પાછો આવી ગયો છે અને તે ગામની જૂની જમીનો પર પોતાનો હક જતાવશે. મારા જેઠજી પોતાની પત્નીને આ બધી વાતો બોલતા કહેવા લાગી, જો તે જલ્દીમાં જલ્દી આ પેપર પર
સાઇન ના કરાવી તો તને જલ્દી જ આ હવેલીમાંથી ગાયબ કરી દઈશ અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે. કારણ કે હું બહાનું કાઢી દઈશ કે તું કોઈ બીજાને પ્રેમ કરતી હતી અને મન છોડીને હંમેશા માટે તે છોકરા સાથે જતી રહી છે. આ બધી વાતો સાંભળીને મારી જેઠાણી પોતાના પતિ પાસે ભીખ માંગવા લાગી. તે કહેવા લાગી, મારા નાના નાના બાળકો છે, અત્યારે તે બાળકોનું તો વિચારો, તમે તો તેમના બાપ છો. સાંભળતા જ મારા જેઠ કહેવા લાગ્યા, હું તે બાળકોનો બાપ નથી, તે તારા પહેલા પતિના છે, જે 2 વર્ષ પહેલા રોડ એક્સિડન્ટમાં મરી ગયો હતો. મેં તારી સાથે આ લગ્ન ફક્ત અને ફક્ત જમીન જાયદાદ મેળવવા માટે કર્યા હતા. મેં વિચાર્યું હતું કે ગામની બધી જમીન મારા નામે થશે, પણ પહેલાં તો બધું ઠીક હતું, પણ હવે મયંક પોતાની પત્ની સાથે પાછો આવ્યો છે અને તે જોજે હવે પોતાનું બધું જ પાછું લઈ લેશે. 1 અઠવાડિયા પછી પાછો હવેલી આવશે અને ગમે તે કરીને આ પેપર પર સાઇન કરાવવાના છે, નહીં તો તારા માટે બહુ ખરાબ થશે. મારી જેઠાણી ખૂબ જોરથી રડવા લાગી. હવે મને સમજાઈ ગયું હતું કે આખરે દરરોજ રાત્રે મને ચિલ્લાવાનો અવાજ કેમ આવતો જ્યારે જેઠજી મારી જેઠાણી સાથે આ બધું ખોટું કરી રહ્યા હતા. પછી હું ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ અને રૂમમાં આવીને આ બધા વિશે વિચારવા લાગી. મેં વિચારી લીધું હતું કે મારે હવે જાતે જ કંઈક કરવું પડશે, નહીં તો મારા જેઠ મારી જેઠાણી સાથે કંઈક ખોટું પણ કરી શકે છે. આ વિચારતા જ્યારે હું સવારે જેઠાણી પાસે પહોંચી તો ત્યારે જેઠજી રૂમમાંથી જઈ ચૂક્યા હતા. હું જેઠાણી સાથે વાત કરવા લાગી. જેઠાણી એ આજે ફરીથી પોતાના માથા પર લાંબો ઘૂમટો ઓઢી રાખ્યો હતો, પણ મેં તેમને કહ્યું કે મને બધું જ સારી રીતે ખબર પડી ગઈ છે, તમે આ ઘૂમટો ના ઓઢો. મેં પછી તે રાતવાળી બધી હકીકત મારી જેઠાણીને જણાવી દીધી. મેં કહ્યું કે મેં તે બધી વાતો સાંભળી પણ લીધી છે અને મેં રેકોર્ડ પણ કરી લીધી છે, પણ મને આજ સુધી એ સમજાયું નથી કે તમારા પતિ પોતાના જ સગા ભાઈ સાથે આટલું ખોટું કેમ કરી રહ્યા છે. તો મારી જેઠાણી કહેવા લાગી કે આ બંને ભાઈ સગા નથી, પણ મયંકની માએ બીજા લગ્ન કર્યા હતા. આ જ કારણે તે પોતાના નાના ભાઈથી ખૂબ જ બળે છે. મને પણ આ વાત પછીથી ખબર પડી હતી. આ સાંભળતા જ મેં કહ્યું કે તમે ક્યારેય કોઈ નિર્ણય ના લીધો? તમારી જેઠાણી રડતા રડતા કહેવા લાગી, હું એકલી નિર્ણય કેવી રીતે કરત અને ક્યાં જાત? મારો કોઈ સહારો પણ નથી. હું ગરીબ પરિવારમાંથી છું. જો આજે મારો પતિ મને છોડી દેશે તો હું ક્યાં જઈશ? મારા બાળકોની જવાબદારી કોણ ઉઠાવશે? આ બધું મારા બાળકોની ખાતર કરી રહી છું. જો મારા પહેલા પતિનું મોત ના થયું હોત તો હું ક્યારેય આ માણસ સાથે લગ્ન ના કરત. આ બધું કહેતા મારી જેઠાણી ખૂબ જોરથી રડવા લાગી. મેં તેમના આંસુ લૂછતા કહ્યું કે હવેથી તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. પછી મારી જેઠાણી કહેવા લાગી કે તેમના પતિ ખૂબ જ ખતરનાક છે. જો આપણે ક્યારેય પણ કંઈ ખોટું કર્યું તો તે આપણને બંનેને છોડશે નહીં. આ સાંભળતા જ મેં મારી જેઠાણીને કહ્યું કે તમારે તેની વધારે ચિંતા કરવાની જરૂર નથી. કાલે જ્યારે જેઠજી તમને ગુસ્સામાં બોલી રહ્યા હતા ત્યારે મેં બધી વાતો મારા ફોનમાં સારી રીતે રેકોર્ડ કરી લીધી હતી, કારણ કે મને કેટલાય દિવસોથી આ ચિલ્લાવાના અવાજો પરેશાન કરી રહ્યા હતા. મેં વિચાર્યું હતું કે આ અવાજો રેકોર્ડ કરીને સારી રીતે મારા પતિને સંભળાવીશ, કારણ કે ક્યારેક પુરુષોને વાત પર વિશ્વાસ નથી રહેતો. પણ મને ખબર નહોતી કે આ વાર્તા અંદરથી કંઈક અલગ નીકળશે. પછી મેં પૂછ્યું કે તમારા પતિ હવેલીમાં પાછા ક્યારે આવશે? તો તે કહેવા લાગી કે તે બપોર સુધી પાછા આવી જશે. મેં પછી એક પ્લાન બનાવ્યો. મેં તે બધી વિડીયો અને જેઠાણીની બધી ઈજાઓના નિશાન પોલીસને ફોન કરીને સેન્ડ કરી દીધા અને બધી ખબર તેમને જણાવી દીધી. મારા જેઠજી જ્યારે પાછા હવેલી આવ્યા તો પોલીસે તેમની ધરપકડ કરી લીધી. પકડાઈ જવાના ડરથી મારા જેઠજી ભાગવા લાગ્યા, પણ પોલીસે તોય તેમને પકડી લીધા.
બીજા દિવસે જ્યારે મારા પતિ મયંક પાછા આવ્યા તો મેં તેમને આખી વાર્તા બેસાડીને જણાવી. તો તેઓ ખૂબ જ દુઃખી થયા. તેઓ મને કહેવા લાગ્યા, મને ખબર હતી કે મારો ભાઈ સોતેલો છે અને તે ગામની જમીન મેળવવા માટે કંઈ પણ કરી શકે છે, પણ મને એ ખબર નહોતી કે તે આટલું ખોટું કરશે. પણ તે એકલી આટલું બધું આખરે કેમ કર્યું? તું મારા આવવાની રાહ પણ ના જોઈ શકી? મેં કહ્યું કે તમે કામમાં ખૂબ બિઝી રહેતા હતા, આ કારણે મેં વિચાર્યું કે હું તમને પરેશાન ના કરું. મયંક કહેવા લાગ્યા કે પણ જો તને કંઈક થઈ જાત તો હું કેવી રીતે જીવત? આ બધું સાંભળતા જ મને મયંકની આંખોમાં પોતાના માટે બેપનાહ પ્રેમ અને ચિંતા દેખાઈ રહી હતી. હું તરત જ તેમને વળગીને કહેવા લાગી, આજથી આપણે પણ આ હવેલીમાં રહીશું અને જેઠાણી પણ આપણી સાથે જ રહેશે, કારણ કે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. મારી વાત સાંભળીને મયંક પણ કહેવા લાગ્યા, હા તું સાચું કહે છે, ભાઈએ જે કર્યું તે ખૂબ જ ખોટું હતું. ભાભીને પણ પોતાની ખુશીઓનો હક મળવો જોઈએ. તો પછી આવી જ રીતે અમે બધા હળીમળીને રહેવા લાગ્યા. અને હવે 1 વર્ષ વીતી ગયા પછી મને એક પ્યારી દીકરી પણ થઈ, જેનું નામ અમે માહી રાખ્યું છે. હવે હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. તો જો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.